તો રાજકોટ અને ભાવનગરમાંથી ઝડપાયેલા બે આતંકીઓ પાસેથી મોટો ખુલાસો થયો છે। આ બંને આરોપીઓએ કોર્ટમાં પોતાના ગુનાની કબૂલાત કરી છે। આતંકી નઈમ અને વસીમે કોર્ટમાં કબૂલ્યું છે કે તેમને બોમ્બ બનાવવાની ટેકનિક આવડે છે। ચોટીલામાં તે માટે તેમણે પ્રયાસ પણ કર્યો હતો। સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ આતંકી સંગઠન આઈએસ સાથે જોડાયેલા હતા તેવી કબૂલાત પણ બંને આરોપીઓએ કોર્ટમાં કરી છે। ગઈકાલે ધરપકડ બાદ બંનેને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમણે આ કબૂલાત કરી। અગાઉ એટીએસની પૂછપરછમાં બહાર આવ્યું હતું કે તેઓ શહેરના ગુંદાવાડી વિસ્તાર અને ત્રિકોણબાગ વિસ્તારમાં બોમ્બ મૂકવાના હતા અને આ માટે આતંકીઓ બોમ્બનો સામાન લઈને સ્થળ પર ગયા પણ હતા। જોકે સ્થળ પર ભીડ વધારે હોવાથી તેઓ નિષ્ફળ ગયા તેમના મનસૂબામાં। ત્યારે ગુજરાત એટીએસની પૂછપરછમાં મોટો ખુલાસો થઈ રહ્યો છે। પૂછપરછમાં બહાર આવ્યું છે કે બોમ્બ મૂકવામાં તેઓ ડરતા હતા, જે માટે આઈએસના આકાઓએ તેમને એકાદ ધમાકો કરવાની સલાહ આપી હતી અને બાદમાં ટીમ જોડાવાની વાત કરી હતી। આ માટે આઈએસએ તેમને પૈસા આપવાની લાલચ આપી હતી। ત્યારે જે રીતે આરોપીઓએ કોર્ટમાં કબૂલાત કરી છે, તેમના 14 દિવસમાંથી 12 દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે કોર્ટે। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા જોડાઈ રહ્યા છે। પરાક્રમ, જ્યારે હવે આ બંને આરોપીઓએ કોર્ટમાં કબૂલાત કરી છે તેમના ગુનાની, કઈ દિશામાં જઈ રહ્યો છે આ કેસ? જી, બંને 12 દિવસના જે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। જે એટીએસના અધિકારીઓ છે તેમના દ્વારા 14 દિવસના રિમાન્ડ ની જે માંગણી કરવામાં આવી હતી અને બંને અત્યારે જે કોર્ટ અંદરથી જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બંને કબૂલાત પણ જજ સમક્ષ કરી છે। ટ્રાફિક જજ છે તેમના સમક્ષ કબૂલાત કરી છે। ખાસ કરીને જે અત્યારે આપણે દ્રશ્યો દેખાડીશું કે તેને અહીંયા લાવવામાં આવ્યું છે। પ્રથમ દ્રશ્યો દેખાડીશું કે બંને જે વસીમ અને નઈમ છે તેને આ દ્રશ્યો છે તેની અંદર આપણે દેખાડીશું। કોર્ટના અંદરના દ્રશ્યો છે। ખાસ કરીને બંનેને અત્યારે જે 12 દિવસના રિમાન્ડ મળ્યા છે ગુજરાત એટીએસના જે અધિકારીઓ છે તે લઈને આવી રહ્યા છે અને રાજકોટ એસપી કચેરીએ લઈ જવામાં આવશે અને જરૂર પડે તો અલગ અલગ સ્થળોએ પણ તેને લઈ જવામાં આવશે। આ દ્રશ્યો છે રાજકોટ કોર્ટના અને ખાસ કરીને બંને આરોપીઓએ અત્યારે એવી કબૂલાત કરી છે કે પોતે આતંકી સંગઠન આઈએસઆઈ સાથે જોડાયેલા હતા અને બોમ્બ બનાવવાની ટેકનિક પણ તેઓ જે ઇન્ટરનેટના માધ્યમથી શીખ્યા હતા અને જે વિડીયો અલગ અલગ છે તેનાથી શીખ્યા હતા બંને આતંકવાદીઓ। અત્યારે આ દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે સઘન સુરક્ષા વચ્ચે બંનેને લઈ જવામાં આવી રહ્યા છે। આ દ્રશ્યો છે રાજકોટ કોર્ટના કે જ્યાં ભાડે ભીડભાડ અને આ બંનેને જોવા માટે પણ રાજકોટના મોટી સંખ્યામાં જે લોકો છે તે અત્યારે ઉમટી પડ્યા છે અને સઘન સુરક્ષા વચ્ચે અત્યારે બંનેને લઈ જવામાં આવી રહ્યા છે। રાજકોટ એસપી કચેરીએ લઈ જવામાં આવશે। ત્યાં એટીએસના અધિકારીઓ 12 દિવસ માટે પૂછપરછ કરશે। ત્યારે પડની જે માહિતી છે તે અત્યારે મળી રહી છે। ખાસ કરીને રાજકોટના જે કોર્ટની અંદર બંનેને અત્યારે રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે જજ સમક્ષ તેને કબૂલાત આપી છે કે બંને આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા અને ખાસ કરીને ચોટીલા અને રાજકોટની અંદર દહેશત ફેલાવવાના હતા, પરંતુ તેમના તમામ પ્રયાસો નિષ્ફળ એટલા માટે રહ્યા હતા કે તે બોમ્બ મૂકતા પહેલા બીતા હતા અને તમામ જે પ્રયાસો છે તેમના નિષ્ફળ રહ્યા હતા તેવી તમામ જે કબૂલાત છે તેમના દ્વારા કરવામાં આવી હતી।